મોરબીના સનાળા રોડ પર આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનમાં ચોરી કરનાર 3 ઈસમોની ધરપકડ કરતી પોલીસ. બાબતે પ્રાપ્ત માહિતી મુજબ મોરબીના સનાળા રોડ પર આવેલ ન્યૂ હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં ભાડાના મકાનમાં ભૂલાઈ ગયેલ ₹13.40 લાખની રોકડ અને દાગીના ભરેલ થેલો ચોરી થવાની ઘટનામાં પોલીસ ફરિયાદ નોંધાયા બાદ પોલીસ દ્વારા ગણતરીની કલાકોમાં જ મકાન પાડવા માટે આવેલ મહિલા સહિત 3 મજૂરોને ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે પકડી પાડી ઘટનાનો ભેદ ઉકેલ્યો હોય. જે મામલે મંગળવારે સાંજે 5 વાગ્યે ડીવાયએસપી સમીર સારડા દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી બનાવની સમગ્ર વિગતો આપવામાં આવી હતી. મોરબીના સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોરબી સનાળા ન્યૂ ગુજરાત હાઉસિંગ બોર્ડની જે સત્યેશ્વર મહાદેવની બાજુમાં રહેતા હસમુખભાઈ લક્ષ્મણભાઈ કોઠિયા નામના રહેવાસીએ સિટી એ ડિવિઝન આવીને ફરિયાદ લખાવી હતી કે એમના એક થેલામાં રોકડા ₹3,20,000 અને ₹10,20,000ના દાગીના જે ભરેલો થેલો હતો એ ગુમ થયેલ છે. અને એમને એવી શંકા હતી કે એમના ઘરે જે કામ કરવા માટે કડિયા મજૂરો આવી રહેલ છે એમાંથી કોઈ એને ચોરી ગયેલ હશે. આવા શકના આધારે ફરિયાદ લખવામાં આવી હતી અને મોરબી સિટી એ ડિવિઝનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો હતો. અને આ ગુનાની તપાસ છે RS પટેલ પીઆઈ જાતે ચલાવી રહ્યા હતા. અને તપાસ દરમિયાન સર્વેલન્સ ટીમે અલગ અલગ ટીમો બનાવી અને આ ગુનો શોધી કાઢવા માટે પ્રયત્ન હાથ ધરી રહ્યા હતા. જે દરમિયાનમાં બાતમી મળતા એમને CCTVની તપાસ દરમિયાન ઓનલાઈન જણાવ્યું કે આ કામે છે એ મજૂરો જ ચોરી કરીને ગયા છે. અને મજૂરોમાં રાકેશ સન ઓફ વાઘુભાઈ ભીલાભાઈ નીનામા, મુકેશ વાઘુભાઈ ભીલાભાઈ નીનામા અને જ્યોતિબેન રાકેશ વાઘુભાઈ નીનામા, આ 3 આરોપીઓ ભેગા મળી અને આ થેલાની ચોરી કરેલી હતી. અને એમાં એનો મુદ્દામાલ છે એ લઈને જતા રહેલા હતા. જેથી ચોરને પકડી અને મુદ્દામાલ હસ્તગત કરેલ છે અને આ કામે ગુનાને ડિટેક્ટ કરેલ છે. એકચ્યુઅલી છે એ મકાનમાં જ્યારે સામાન ફેરવ્યો નવા મકાનમાં ત્યારે જે જૂનો મકાન હતો એમાં થેલો ભૂલાઈ ગયેલો હતો. અને મકાનનો સામાન ટ્રાન્સફર કરતી વખતે જે થેલો ભૂલાઈ ગયો એ આ લોકોને પાછળથી યાદ આવ્યો કે અમારો થેલો છે એ ભૂલાઈ ગયો છે. અને એ થેલાની તપાસ કરતાં એમને માલુમ પડ્યું કે જે સામાન ટ્રાન્સફર કરવા માટે મજૂરો આવ્યા હતા એમાંથી કોઈ ચોરી કરીને લઈ ગયો હશે.